લાલબાઈએ પૂછ્યું, દીકરી કોણ છે તું અને ક્યાંથી આવે છે? ત્યારે દીકરી બોલી કે હું વરુડી માતા ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવું છું. તારી ગાયો અને ભેંસોને હું સાચવીશ, પરંતુ તારે મને સાચવવી પડશે. અને કહેવાય છે કે માતાજી બાજુમાં પડેલા એક લાલ પથ્થરમાં અંતર ધ્યાન થઈને સમાઈ ગયા અને કહ્યું, હે લાલબાઈ, મારી વરુડીનો પથરો છે આ. તું રોજ અહીંયા આવીને મારા નામની અગરબત્તી કરીને દીવો કરજે. જા, આ સિંધ પ્રદેશમાં આજથી હું સિંધની સદી થઈને પૂજાઈશ. પછી તો એક દિવસ હમીર સુમરાના 7 સિપાહીઓ આ લાલબાઈની 150 ભેંસો ચોરીને લઈ જતા હતા. ત્યારે લાલબાઈએ દીવો કરીને માતાજીને એટલું જ કહ્યું, હે મારા સિંધની સદી, આજે મારી 150 ગાયો આ પાપી હમીર સુમરાના સિપાહીઓ લઈ જાય છે. તું કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સદી થઈને આવી છું, તો હે માં સદી, બતાવી દે આ હમીર સુમરાને તારો પાવર. અને એટલું જ બોલતા સિંધની સદી પ્રગટ થઈ અને 7 વર્ષની નાની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈને 7 સિપાહીઓને સામે આવી અને 6 સિપાહીઓને મારીને એક જણાને જીવતો છોડી મૂક્યો અને કહ્યું કે જા તારા હમીર સુમરાને કહેજે, આ લાલબાઈની ગાયો લેવી હોય ને